અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં રહેતા વિજયભાઈ રાતડિયાનો 3 વર્ષનો પુત્ર ભીમો ઘરની બહાર નીકળ્યો હતો. તે દરમિયાન એક હડકાયા શ્વાને તેના પર અચાનક હુમલો કર્યો. શ્વાને બાળકના માથા અને પાછળના ભાગે ગંભીર બચકા ભરતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા અને ભારે જહેમત બાદ બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસૂમને તાત્કાલિક અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરોએ બાળકને 15 થી 20 જેટલા ટાંકા લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાએ અડતાળા ગામ સહિત લાઠી પંથકમાં ચકચાર ફેલાવી છે. સ્થાનિક લોકોમાં રખડતા અને હડકાયા શ્વાનોના વધતા ત્રાસ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા તંત્રને આવા શ્વાનોને પકડવા અને કાયમી નિવારણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મારું નામ ભૂપતભાઈ મંગાભાઈ રાતડિયા, ગામ અડતાલા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. શું બનાવ બન્યો હતો? આ કૂતરું હડકાયું, કૂતરું કવડી ગયું હતું. છોકરો બહાર નીકળ્યો, ત્યાં કૂતરું હડકાયું, કૂતરું આવ્યું, તમારું કવડી ગયું. ક્યાં બનાવ ક્યાં બન્યો હતો? અડતાલા ગામમાં, મારા ઘરની મોરે. છોકરો ઘરની બહાર નીકળ્યો હતો ને બહાર નીકળતા જ. કેટલા કૂતરા હતા એવું કઈ? કૂતરા એક જ કૂતરું હતું, હડકાયું કૂતરું હતું, એક જ હતું. પછી કે કઈ રીતે તમે છોકરાને બહાર? અમે ઘરે કોઈ હતા ને, તરત ત્યાં બીજી બાજુવાળા તરત થોડી ત્યાં પહોંચી ગયા. અમે કોઈ ઘેરે લોકો હતા નહીં. એના મમ્મી પપ્પા છે એ બધા મારી ઢોર લઈને ગયા છે. બાળક એકલું છે? બાળક એકલું હતું. ઘરેથી બહાર નીકળ્યા બે બધા ઉપાડી લીધું. શેમાં લાવ્યા તમે અમરેલી સિવિલ હોસ્પિટલ? અત્યારે પ્રાઇવેટ વાહનમાં અમે લાવ્યા ત્યાંથી. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.